if I am no more, then what happened to world? હું નહીં હોઉં, જતો તો રહીશ નહીં. અહીંયા કોણ કાયમ રહ્યું છે? આ ધર્મશાળા છે, આપણે મુસાફર છીએ. બસ 2, 5, 10 દિવસ રોકાવા આવ્યા હતા ધર્મશાળામાં, એનાથી વધારે તો કેટલું રહી શકાય? જવું પડશે, જઈશ. અને જ્યારે હું જઈશ ત્યારે આ દુનિયાનું શું થશે? This is the only stupidity what we feel every time. હું નહીં હોઉં તો? હું નહીં હોઉં તો તમે શું કરશો? હું નહીં હોઉં તો કુટુંબનું શું થશે? હું નહીં હોઉં તો મારા મા બાપનું, મારી પત્નીનું, મારા બાળકોનું શું હશે? અરે ફરગેટ. તારા જેવા કંઈક આવ્યા ને કંઈક ગયા. દુનિયા હજી ત્યાં જ છે, દુનિયા ચાલે જ છે. એ જ સૂર્ય ઉગે છે, એ જ સૂર્ય આથમે છે, ચંદ્ર નીકળે છે, શિયાળો, ઉનાળો, ચોમાસું આવે છે, બધું જ ચાલે છે. તારી ગેરહાજરીમાં ચાલતું હતું અને તારી ગેરહાજરીમાં હવે ચાલશે. દુનિયા ક્યારેય અટકતી નથી. આકાશે હજી સુધી તો કોઈના માટે આંસુ વહાવ્યા નથી, કે વાદળે પોતાની ગતિ ધીમી કરી નથી, કે પવને દિશા બદલી નથી. Forget who you are. ભૂલી જા તું કોણ છું. આ માટીની નીચે કેટલા સિકંદરો દબાયા છે અને કેટલા સામ્રાજ્યો ગાયબ થઈ ગયા છે. મહાન સિકંદરો, મહાન વિજેતાઓ ની કબર નથી મળતી. એ કબર ઉપર દીવો કરનાર કોઈ નથી. અરે દુનિયાની ક્યાં ચિંતા કરે છે? તને તારા પોતાના નહીં ભૂલે, દાટી દીધા પછી કે સળગાઈ દીધા પછી. ફરગેટ. કશું નહીં થાય તો તારું વિચાર. દુનિયા સરસ ચાલશે, હજારો વર્ષોથી ચાલે છે. ક્રાઇસ્ટ ગયા, મોહમ્મદ ગયા, બુદ્ધ ગયા, મહાવીર ગયા, રામ ગયા, કૃષ્ણ ગયા. અરે છેલ્લે તો ગાંધી ગયા ગોળીઓ ખાઈને, આઝાદી અપાઈને. તોય દેશ ચાલે છે ને. રોકાયો દેશ, રોકાયો વિશ્વ નહીં તો તારી શું ઓકાત છે?